આ હિમાલય એના 2 લાખ શિખરો છે. હરિદ્વારથી બદ્રીનારાયણ પહોંચીએ ત્યાં સુધીમાં 999 શિખર આડા આવે. એક બાજુથી બદ્રીનારાયણ ભારતને ટચ થાય, કારગિલ પાસે પાકિસ્તાનને ટચ થાય, કૈલાસ પાસે ચાઇનાને ટચ થાય, એક બાજુ નેપાળને ટચ થાય, એક બાજુ તિબેટને ટચ થાય. આટલો મોટો વિશાળ હિમાલય છે. જે હિમાલય ઉપર કૈલાસ નામનું શિખર, ત્યાં ભગવાન ભોળાના ઘર જમાઈ તરીકે રહ્યા છે. ઘર જમાઈ એટલે સમજ્યા ને, હારાને ત્યાં રહેવાનું એ ઘર જમા. હિમાલયની દીકરી પાર્વતી એ આપણા ભોળાનાથના ધર્મ પત્ની થાય. અને કૈલાસનું શિખર એ હિમાલયનું શિખર એટલે ભોળાનાથ ઘર જમાઈ જ કહેવાય ને. કૈલાસ તો બસ કૈલાસ. આમાંથી કૈલાસ ગયા હોય ને ઉછી આંગળી કરો લ્યો. એક બેન ગયા હોય એવું લાગે લ્યો. અલ્પેશભાઈ, હું જઈ આવ્યો કૈલાસ. હું નંદ સ્વામી ગયા હતા, અહીંયા આવ્યા ને એ ગંગા વહી ગયા. કૈલાસ 50 કિલોમીટર દૂરથી દેખાતો ને ત્યારથી મારી આંખમાં આહુડા બંધ નહોતા થતા. હું દિવ્ય ભૂમિ, જ્યાં રતિવા કળયુગ ન હોય એવું. કૈલાસ જઈએ ત્યારે પહેલું રાક્ષસ તાલ આવે, પછી માનસરોવર આવે. બ્રહ્માએ મનની કલ્પનાથી બનાવેલું સરોવર, એનું નામ માનસરોવર, માનસ સરોવર, મનથી કલ્પેલું. એટલું સરસ માનસરોવર, 80 કિલોમીટરની એની પરિક્રમા અમે બસમાં કરીને ઠેઠ સુધી નંદ સ્વામીએ ધૂન બોલાવી બસમાં. ચાઇનાના સરકારનો કાયદો છે 50 ફૂટ એ માન સરોવરથી દૂર રહેવાનું, નાવા ન દે કોઈને. અમે 32 જણા હતા, 2,01,000 જણની ટિકિટ, બધાય અમે માનસરોવરમાં નાહ્યા. અને 5 લીટર ત્યાંથી માનસરોવરનો જળ લાવ્યા. હજી 1 લીટર કેન અડીખમ એમને હાંસવી રાખ્યું. 2 લીટરમાંથી અવડી અવડી લોટી ભરીને ચાંદીની બધાને મેં આપી હતી પારાયણ વખતે. એટલે જઈએ ત્યારે પહેલું રાક્ષસ તાલ આવે. એ માનસરોવર છે ને, એમાં દેવતાઓને નાવાનું. 33 કરોડ દેવ અને સપ્તર્ષિઓ આજે પણ માનસરોવરમાં નાવા આવે છે. રાતના 2 વાગે શેવડાવ પડે અને સપ્તર્ષિઓ આજે પણ માનસરોવરમાં નાવા આવે છે. ત્યાં અમે આખી રાત જાગ્યા હતા એ સપ્તર્ષિઓ આવે ને જોવા માટે. ઠંડી મારી નાખે એવી. અમે બહાર બેહીએ તો અમને લઈ ગયા ની પાસે હાથ પકડીને મને રૂમમાં મૂક્યા. માંદા પડશો એ જાય એટલે વળી પાછા એમ બહાર બેહીએ. 3-4 વાર મને અંદર પૂરી ગયા ને એ જાય એટલે હું બહાર બેહું. અમારે અરે 2-5 મુંબઈ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટીના ઘરના હતા. એ લોકોને રાત્રે શેવડા પડે એ સપ્તર્ષિઓ નાવા આવે એના દર્શન ત્યાં મને નથી થયા. 2-4 ડોશીઓમાં હતા ને એને દર્શન થયા હતા. તે પહેલાં જતાં રાક્ષસ તાલ આવે ને ત્યાં નજીક ન જવાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. કારણ કે માનસરોવર બ્રહ્માએ બનાવ્યું ને
એટલે એમાં દેવતાઓ નાતા ને ત્યાં દૈત્યો આવવા માંડ્યા. દેવો ને દૈત્યો બાખડ્યા, તમારે નહીં અહીં આવવાનું, દૈત્યો ને કાંઈ. રાક્ષસ તળાવ કર્યું, મૂત્રી અને બ્રહ્મ રાવણે ભરી દીધું. એ રાક્ષસ તાલ, એમાં ખારું પાણી ત્યાં નજીક નહોતા જવા દેતા. આ રાવણે પેશાબ કરીને સરોવર ભરેલું, એ રાક્ષસોનું. ત્યાં મેં બસ ઊભી રાખીને ઉતર્યા હતા, પણ ત્યાં લોકોએ કીધું જવાય નહીં, પાપ લાગશે ને બુદ્ધિ ભ્રષ્ટ થશે. આ રાક્ષસોનું રાક્ષસ તાલના. પછી માન સરોવર આવે, એની 80 કિલોમીટરની પરિક્રમા બસમાં ફરીને અમે ફર્યા. પછી કૈલાસ ગયા. યમદ્વાર આવે ને ત્યાંથી પ્રવેશ કરવાનો કૈલાસમાં. ખચ્ચર ઉપર બેસવાના એક જણના 32,000. આ 2 લાખ ટિકિટમાં આવી જાય. 1,67,000 ભાડાના પ્લેન ને બધું આવી ગયું, મેં હેલિકોપ્ટર, અને 32,000 આ ઘોડા ઉપર બેસવાના. તે અમે પોણી ઘોડા ઉપર બેસીને પોણી પ્રદક્ષિણા કરી. નંદ સ્વામી, સુરેશભાઈ ગોરડકા અને જે પ્રણામી પંથવાળા જે નવા મારા શિષ્ય થયા ને અમને લઈ ગયા હતા ખર્ચ કરીને, એ 2 જણા એમ કરીને 4 જણાએ આખી પરિક્રમા કરી. અમારે પોણી પરિક્રમા કૈલાસની થઈ હતી. 38 કિલોમીટરની પરિક્રમા છે કૈલાસની. પણ કૈલાસ જુઓ એટલે બસ કૈલાસ. ફોટા તમે જોયા હશે. 1 કિલોમીટર અમે દૂર હતા ત્યારે એમ લાગે પથ્થરો મારશું તો આગળ ભટકાઈને આપણી ઉપર પડશે એવું લાગે, પણ 1 કિલોમીટર દૂર હતો કૈલાસ. નંદ સ્વામી ઠેઠ જઈ આવ્યા, અડીને ત્યાંથી કેન ભરી આવ્યા. કૈલાસનું જળ લાવ્યા, માનસરોવરનું લાવ્યા. પણ એટલી શાંતિ, ન પૂછો વાતો. આજે ભોળાનાથ અખંડ ત્યાં છે, અને જુનાગઢ મંદિરમાં 2 જગ્યાએ ભોળાનાથ અખંડ છે. આજે 12,000 માણસો દર વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા કરે. એમાં એક ટિકિટના 2 લાખ રૂપિયા. ચાઇના સરકારને કેટલું મળતું છે એ ભગવાન જાણે. નરેન્દ્ર મોદીએ આ વખતે રસ્તો એકદમ નજીકનો કરી દીધો હતો. મોદી આ કામ સારું કર્યો. તીર્થોની બધાને માટે વ્યવસ્થા કર્યા જ કરે. 4 ધામમાં 42,000 કરોડ પાસ કર્યા કેન્દ્રમાં. 4 ધામના રોડ 4 વ્હીલો કરે. હજારો જીસીબી ચાલે હિમાલયમાં. ગમે એમ તો નરનારાયણ દેવનો દેશ ને. હા, ભગવાન નરેન્દ્ર મોદીને ગોતી લાવ્યા છો, ભારતની પ્રજાને મળે એમ નહોતા. અને હજી પણ એવા સારા કાર્યો થાય, એમાંય કૈલાસની તો વાત ન થાય. આપણું માથું કહેવાય ભારતનું, પણ એ લડાઈ વખતે ચાઇનાવાળા જીતી ગયા ને આપણું માથું ચીનવાળાએ લઈ લીધું. પણ મોદી એના દુશ્મન હતા, પણ ખભો મિલાવી દીધો ને ભવિષ્યમાં હરખું કરી નાખશે એવું લાગે છે. ટ્રમ્પ હવે પસ્તાય છે, નરેન્દ્ર મોદી નમતું મોકતા નથી. આ બધું ભગવાનનો દેશ છે ને, એટલે આપણને આટલી સરળતા મળે છે. નહીંતર રાક્ષસો આપણને જીવતા ચાવીને ખાઈ જાય એમ છે. આ નરનારાયણ દેવનો દેશ, એટલે ભગવાન આપણી રક્ષા કરે છે. એ કૈલાસ, એમાંય તમે કેદારનાથ જાઓ, સોનપ્રયાગ જાઓ ને ત્યાંથી બીજા પહાડ ઉપર જાઓ તો ત્રિયુગી નારાયણ નામનું તીર્થ છે, જ્યાં શિવ પાર્વતીના લગ્ન થયેલા. બથમાં ન આવે ને એવા પથ્થરના 4 થાંભલાનું
એ લગ્નનું ઊભું કરે, શું કહેવાય, શાર થાંભલાવાળા, સોરી હજી છે ત્યાં. અને જે શિવજીના લગ્નમાં અગ્નિ પ્રગટ કર્યો એ અગ્નિ હજી ચાલુ છે, લાખો વર્ષ ગયા. એના દર્શનનો મહિમા ત્યાં. તમે કેદારનાથ જાઓ ને એટલે સોનપ્રયાગ આવે નીચે, ત્યાંથી 18 કિલોમીટર પહેલાં હાલીને જવાનું હતું. હવે કેદારકાંડ થયા પછી ગડબડ થઈ ગઈ છે, કેટલા કિલોમીટર કાંઈ ખબર નથી ને આપણે કાંઈ ગયા નથી, પણ 25 કિલોમીટર જેવો રન લાંબો થઈ ગયો છે. નીચે ગૌરી કુંડ છે જ્યાં રોજ પાર્વતી માતા નાતા હતા. એની બાજુમાં એક ગુફા છે, ગણપતિની જન્મભૂમિ. પણ કેદારકાંડ પછી હું ગડબડ થઈ આપણને ખબર નથી. અને કેદારનાથથી તમે ઉતરો એટલે રસ્તામાં પરાશર તપસ્થળે આવે, જ્યાં ગરમ કુંડ છે. એવી નાવાની મજા આવે, બહુ મજા આવે. હિમાલયમાં કેટલા તીર્થો આપણા. આ હિમાલયમાં સ્વર્ગ ગંગા સૌ પ્રથમ કૈલાસ ઉપર પાવે છે. આ 14 લોકનું બ્રહ્માંડ, એમાં 12 અબજ વર્ષ સુધી એ ગંગાએ આ બ્રહ્માંડની 12 ઘૂમરીઓ ખાધી. વામન અવતાર થયો અને વામનજીએ જ્યારે 3 પગલામાં પૃથ્વી માપી અને પગલું જ્યાં સુરલોક સુધી ગયું, અંડકટા તૂટ્યું, ત્યાંથી સ્વર્ગ ગંગા એ સતલોકમાં આવીને બ્રહ્માએ કમંડળામાં લઈ લીધા. ત્યાંથી 33 કોટી દેવોની પ્રાર્થનાથી સતલોકમાંથી સ્વર્ગમાં ગંગા આવ્યા. આપણા અયોધ્યાના સગર રાજા, એના 60,000 પુત્રો કપિલના શ્રાપથી બળીને ભસ્મ થયા. એક દીકરાએ આજીજી કરી કપિલને. કપિલ મુનિએ કહ્યું, સ્વર્ગ ગંગા પૃથ્વી ઉપર આવે અને જ્યાં તમારા ભાઈ 59,999 બળી ભસ્મ થઈ ગયા, એને ગંગાજીનો સ્પર્શ થાય તો એનો ઉદ્ધાર થાય. અસમંજસ અંશુમાન આદિક 5 પેઢીએ તપ કરીને ખપી ગઈ. 6ઠી પેઢીએ ભગીરથ થયા અને એ ભાગીરથી ગંગાને આ નીચે લાવ્યા. એ કૈલાસમાંથી માનસરોવરમાં આવ્યા. માનસરોવરથી ગૌરી કુંડમાં ગૌમુખમાં આવ્યા. ગૌમુખમાંથી ગંગોત્રી આવ્યા. ગંગોત્રીથી બદ્રીનારાયણ, બદ્રીનારાયણથી દેવપ્રયાગ અને દેવપ્રયાગથી ઋષિકેશ, ઋષિકેશથી હરિદ્વાર આવે, ત્યાં ભારતમાં પહેલું એનું સ્વાગત થયું. આજ દિન સુધી દરરોજ એ હરકી પૌડીના ઘાટ ઉપર ગંગાની આરતી ઉતરે છે. અત્યારે તો ઠીક છે, થોડું માણસ હોય, પણ ઉનાળામાં હરકી પેઢીના ઘાટ ઉપર એ આરતીનું દર્શન કરો. 4-4 લાખ માણસ તાકીને દર્શન માટે બેઠા હોય. જિંદગીમાં હરકી પૌડીની આરતીનું દર્શન એ જિંદગીનો બહુ મોટો લાવો કહેવાય છે. જેટલા ઉત્તર ભારતની યાત્રાએ જાય એ હરકી પૌડીએ ગંગાની આરતી કર્યા વગર આવતા નથી, ને આવે તો યાત્રા અધૂરી કહેવાય. આ બધું ઝીણું ઝીણું એટલે સમજાવું, ક્યારેક તમે ગયા હો ને તો તમારે ઠીક પડે એટલા માટે. હરકી પેઢીના ઘાટ ઉપર અમૃતનો ઘડો લઈને દેવો દૈત્યો બાખડાને ત્યારે અમૃતનું બુંદ એક ત્યાં પડ્યું હતું. અને એ વખતે કુંભ રાશિમાં બરોબર સૂર્ય હતા. અને એ વખતે ત્યાં બુંદ પડ્યું. એ મુહૂર્તમાં જે સ્નાન કરે એને કરોડો ગાયોના દાનનું પુણ્ય મળે, કરોડો બ્રાહ્મણ દીકરીઓને પરણાવવાનું પુણ્ય મળે,
કરોડો વાવ કરાવવાનું પુણ્ય મળે, કરોડો અશ્વમેધ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે, કરોડો રાજસુ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે. આવા પુણ્યનો તમે આખો સોપડો લખો અને જેટલું પુણ્ય થાય એટલું કુંભ રાશિમાં સૂર્ય આવે ત્યારે કુંભ સ્નાન કરો, એનું ફળ આટલું લખ્યું મારી પાસે જૂની ચોપડીમાં છે. અને આ ગઈ વખતે પ્રયાગની અંદર જે કુંભ રાશિમાં સૂર્ય આવે ત્યારે વિચાર કરો, 64 કરોડ માણસે ગંગામાં સ્નાન કર્યું છે. ઉત્તર ભારતની સરકારે એટલી વ્યવસ્થા ગોઠવી, આપણી અકલ જ એમાં કામ ન કરે. ચમત્કાર એ હતો કે 64 કરોડ હિન્દુઓએ સ્નાન કર્યું પ્રયાગની અંદર ત્રિવેણીમાં, એમાં એક પણ મુસલમાનને પ્રવેશ નહીં. આ ઉત્તર ભારતની સરકારને હજારો ધન્યવાદ દેવા પડે. કેવો ચમત્કાર કહેવાય. ગંગા એટલે બસ ગંગા. બધાને ગંગાની ઉપમા દેવાય, ગંગાને કોઈની ઉપમા ન દેવાય. ગંગા એક જ આ જગતમાં ઉપમેય છે. હમણાં અમે ત્યાં હતા, ઈ ગંગા આવે ને પડી જઈએ ને એવી બીક લાગે. પણ એટલી સ્પીડની અંદર એ ગંગાનો ધસમસતો પ્રવાહ જાય કે મશીનના ભૂંગળામાંથી કેવો ફોસ નીકળે એટલા ફોસમાં ગંગા જાય. અને એમાં આપણે ઘરે ઘાટી કઢી એવું રેતી હારે જેવું જાય. 1 મિનિટમાં 1000 ટ્રક તો માટી જતી છે, કદાચ 5000 ટ્રક જતી હોય ના નહીં. કેવો ગંગાનો પ્રભાવ એ તો જેને જોયું હોય ને એને જ ખબર હોય. એ ધસમસતા પ્રવાહમાંથી 1 ડોલ પાણી ભરીને લાવો, 15 મિનિટ ઠરવા દો એટલે નીચેથી 200 ગ્રામ રેતી નીકળે. તો વિચાર કરો, 3 માળ જેટલું તો પાણી ધસમસતું જાય. અને આપણા આશ્રમ પાસે 1 કિલોમીટરનો પહોળો પટ, એ મિનિટમાં કેટલા ગેલન પાણી જતું છે કલ્પના કરો. નર્મદાને તાપી એક થાય ને તોય એમાં ખોવાઈ જાય એવો ગંગાનો ધસમસતો પ્રવાહ. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કહેવાય, ગંગા જેવી કોઈ નદી નહીં. ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ બોલે, નદીઓમાં ગંગા હું પોતે છું. ભગવાને પોતાની વિભૂતિ તરીકે ગંગાને બિરદાવી છે. ગમે તે પવિત્ર જુઓ તો લોકો એમ કહો ગંગાજળ જેવું પવિત્ર છે, કાંઈક હોય ને તા કે ગંગાજી જેવું છે. પણ ગંગાને કોઈની ઉપમા ન દેવા. ઈ ગંગા હિમાલયમાં કૈલાસ ઉપર પહેલી વાર આવે છે. ભોળાનાથની જટામાં આવે. ભગીરથની પ્રાર્થનાથી એ જટામાંથી એક લટ મહાદેવજી ઊંચી કરી, ત્યાંથી ગંગાજી નીચે, આગળ ભગીરથ અને પાછળ ગંગા. કૈલાસમાંથી નીચે તળાટીમાં માનસરોવરમાં આવે. માનસરોવરમાંથી ધીરે ધીરે ગૌમુખ, ગંગોત્રી, બદ્રીનારાયણ, દેવપ્રયાગ થઈને હરિદ્વાર. હરિદ્વારમાં પહેલું સ્વાગત આરતી ઉતરે. ત્યાંથી કાશીની અંદર આવે. કાશી પછી આગળ જાય તો જહનુ મુનિ તપ કરતા હતા, ન્યા ગંગા સામે આવ્યા. જહનુ મુનિને કે ખસી જાઓ, નહીતર તમે સાગરમાં મારી હારે આવી જશો. જહનુ મુનિ કે હું નહીં ખસું. ગંગા કહે તો મારા પ્રવાહમાં સાગરમાં. ગંગાને ખબર નહીં ભારતમાં શેર માથે હવા શેર મળી રહી છે. જ્યાં ધસમસતો પ્રવાહ જહનુ મુનિના આશ્રમ ઉપર જાય
જહનુ મુનિએ લાંબો હાથ કરી ગંગાને લઈને પી ગયા. લે જા. ભગીરથ ઉભા રહ્યા હાથ જોડી. આ ઇતિહાસ છે ભાગવતમાં. જહનુ મુનિ ગંગાને પી ગયા. અગસ્ત્ય મુનિ આખા સમુદ્રને પી ગયા. કેવા કેવા પુરુષો આ ભારતની માટીમાં થયા, કલ્પના તો કરો. આપણી તો બુદ્ધિ આમાં પહોંચે એમ નથી. ભગીરથે આજીજી કરી, મુનિ અમારી 6 પેઢીનો દાખલો માફ કરો અને ગંગાને મુક્ત કરો. પછી જહનુ મુનિએ ભગીરથ ઉપર દયા આવી એટલે જમણા કાનમાંથી કાઢી, એટલે જહનુ મુનિની દીકરી કહેવાણી અને એનું શાસ્ત્રોમાં નામ પડ્યું જાહ્નવી ગંગા. ગણાય તો વહુનું નામે ગંગા રાખે, જાહ્નવી. પણ હકીકતમાં ગંગાજીનું નામ જાહ્નવી ગંગા જહનુ મુનિના કાનમાંથી નીકળ્યા. પછી આગળ ભગીરથ, પાછળ ગંગા. જ્યાં પ્રયાગમાં આવે ને ત્યાં બે એની બહેનો ભેગી થઈ ગઈ. સરસ્વતી અને યમુના એને સાથે લઈને ગંગા આગળ ચાલે. બિહારમાં થઈ પૂર્વ કલકત્તા પાસે એ ગંગાજી એના પતિ સાગરને મળે છે. હસ્તિનાપુરનો રાજા, જે સંતનું રાજા, એ ગંગાનો પતિ હતો અને સંતનું રાજા એ સમુદ્રનો અવતાર હતા. સંતનું રાજાએ એ ગંગાનું રૂપ જોયું ને હસ્તિનાપુરનો રાજા, સંતનું રાજા આંધળા થઈ ગયા. ગંગાને કહ્યું, કોઈ પણ યોગે તું મારી હારે લગ્ન કર. ગંગા બોલે, મારી હારે પરણવું હોય તો જોખમ છે. સંતનું રાજા રૂપની અંદર આંધળા થયા. બોલે, તું કે એમ કરું, પણ મારી હારે લગ્ન તો કરવા જ પડશે. ગંગાએ સંતનું રાજાને કહ્યું, મારી હારે લગ્ન કરવું હોય તો એક શરત, હું ગમે એમ કરું, મને ક્યાંય રોકવાની નહીં. ઠીક લાગે એ પગલું ભરું, મને રોકવાની નહીં. સંતનું રાજા રે ગંગાએ લગ્ન કર્યા. સમય જતા ગંગાએ એક પુત્રને જન્મ આપ્યો. એ ગોદડીમાં વીંટી અને પોતાનો ધસમસતો પ્રવાહ હતો ને એમાંય મૂકી દીધો. સંતનું રાજા ધ્રુજી ગયા, ન સહન થયું. પણ સંતનું રાજાને એમ થયું, જો આને રોકીશ ને તો વહી જશે. હજી ભોગ ભોગવીને સંતોષ થયેલો નહીં. બીજું બાળક થયું. ગંગા ગોદડીમાં વેટેલું બાળક સીધું ધસમસતા પોતાના પ્રવાહમાં પધરાયું. ચિત્કારી થઈ ગઈ સંતનું રાજાને, પણ બોલે તો ગંગા વહી જાય. આમ કરતા કરતા 7 બાળક ગંગાએ પોતાના પ્રવાહમાં પધરાવી દીધા. 8મું બાળક જ્યારે જન્મ્યું અને જ્યાં ગંગામાં પોતાના પ્રવાહમાં પધરાવા જા, સંતનું રાજાએ હાંકોટો કર્યો, હદ થાય છે. ગંગા કે, તો આ તમારું બાળક. જય સ્વામિનારાયણ. ગંગાજી વૈયા ગયા. 7 જે ગંગામાં પધરાવ્યા એ વસુ, અને 8માં વસુ જે રહ્યા ને એ ભીષ્મ દાદા પોતે. એ ભીષ્મ દાદાને કારણે ભારતીય લડાઈમાં 18 દિવસ ખેંચાયા. નહીતર 2 દિવસમાં શેડો આવી જાત. આ યુક્રેન રશિયા જેમ કઈ વર્ષો ન હાલે. કેવી શાસ્ત્રોમાં કથાઓ છે. અને એ ગંગા જ્યારે ગંગા સાગરને જ્યારે મળે, સીતારામ રાધા કૃષ્ણ કહીએ, પણ એમાં પહેલું ગંગાનું નામ ગંગા સાગર, પછી એના પતિનું નામ.
અને એ ગંગા સાગરને મળે, 2-3 કિલોમીટર દરિયામાં જાય ત્યાં સુધી મીઠું પાણી. આ ગંગાનો પ્રભાવ. આપણે તો હવે ગંગા કઈ નવું રહ્યું નથી. છાશવારે ઋષિકેશ જવા મળે એટલે ગંગા કઈ નવું નથી. બાકી એક જમાનો 50 વર્ષ પહેલા કાઠિયાવાડમાં એવો હતો, નાનો હતો ને મેં જોયું છે. કોઈ ગંગાએ ગયા હોય ને એ આવે ને ત્યારે આખું ગામ સીમાડે હામૈયું કરીને એને લેવા જાય અને વાજતે ગાજતે ગુલાલ ઉડાડે ને વાજતે ગાજતે એને ગામમાં ઘરે લાવે. ફળિયામાં સિંહાસન કરીને ત્યાં ગંગાજળની લોટી મૂકે. બ્રાહ્મણો દ્વારા એનું પૂજન થાય. પછી ગંગાની લોટી ખોલીને એમાં રૂ બોળે ને આખા ગામને એક એક ટીપું ગંગાજળ આપે. એટલે એને ગંગા પાનનું પુણ્ય મળે. આવો ગંગાનો મહિમા. અત્યારે જોઈએ એટલું વેચાતું મળે ગંગાજળ. લક્ષ્મણભાઈ બેઠા છે લઈને આખો ઓરડો ભર્યો છે બાટલીઓ. સુનિલ ભગતે ફિલ્ટર કરીને મોકલી છે, ઓરડો ભર્યો છે આખો. હું તો કહું હરખું એને 12 મહિના ગંગાજળ જ વાપરવું જોઈએ. એક વાર તો કોકે પારણ કરી હતી ને તે એક આખા બાસકા કહેવાય, શું કહેવાય, કારટૂસ આવડા એક ને પકડાવી દીધા. લાઈ 200-500 રૂપિયા શું કરવા તક આપ, પછી કહું ભાઈ આપી દે ને તેને પકડાવું કે આ ગંગાજળ ઘરે વાપરજો. આપણે સંબંધ એવો ને 500 માગું શું કરવા, કોઈ પૂછે નહીં. મને લઈને ગંગાજળનું કારટૂસ આપી દેવાનું. હરખું ઓઇલ લઈ જજો અને ઘરડા મા બાપ હોય ને એને ગંગાજળ પાજો અને નવડાવજો. એનું બહુ પૂર્ણ મળશે. આખી જિંદગી ન મળે ને એટલું એકવારમાં મળી જાય. ગંગા પાપમ શશી તાપમ, કેવો મહિમા છે. એ ગંગા હિમાલયમાં કૈલાસમાંથી માનસરોવર પાસે અને બદ્રીનારાયણ બદ્રિકાશ્રમમાં એ ગંગાજી નીકળે. ગંગાજીના કિનારા ઉપર નરનારાયણ દેવનો બદ્રિકાશ્રમ આવેલો છે. જ્યાં બોરડી છે, શતાનંદ સ્વામી લખે અક્ષર, એ અક્ષરધામ પણ ઢાંકીને બોરડી રૂપે ત્યાં રહે છે. અક્ષરધામનો અવતાર એ બોરડી, જેને નારદ અને ઉદ્ધવજીએ વિશાળા એવું નામ આપ્યું છે. વાંચો સત્સંગી જીવન, એમાં બધી વિગત લખી છે. ત્યાં નરનારાયણ દેવ ભારતની મુમુક્ષુ પ્રજાને માટે આ કલ્પ પૂરો થાય ત્યાં સુધી તપ કરવાના છે. આ કલ્પ પર્યંત. આજે પણ નરનારાયણ દેવ અખંડ તપ કરે છે. અને એ બદ્રિકાશ્રમની અંદર અશ્વશિરા નામના મુનિ કાયમ વેદનો પાઠ કરે છે. જ્યાં ગરુડ શિલા, નારદ શિલા, વરાહ શિલા, આવા અનેક જીવતા ને જાગતા તીર્થો છે. જ્યાં તપ્ત કુંડ, ગરમ પાણીના કુંડ રૂપે અગ્નિદેવ આજે અખંડ ત્યાં છે. અને આ ગંગાના કિનારા ઉપર ઋષિ મુનિઓ ભગવાનની અલખની સાધનાઓ કરે છે. કોઈ એકવાર ફળ ફૂલ જમી અને ભગવાન નરનારાયણ દેવની સાધના કરે. કોઈ વૃક્ષના પાંદડા ખાઈને સાધના કરે. કોઈ એકવાર ગંગાજળનું પાન કરીને સાધના કરે. તો કોઈ ગંગામાં ઘૂમરી ખાઈને જ્યાં ફીણ બનતા હોય ને એકવાર ફીણ જમે અને 24 કલાક નરનારાયણ દેવની સાધના કરે. સત્સંગી જીવનમાં બદ્રિકાશ્રમનું વર્ણન વાંચવા જેવું. એક અધ્યાય વાંચ્યો ખરા ઘરે જઈને. નરનારાયણ દેવે વિશાળા નીચે તપ કરે.
જ્યાં બોરડીએ બોર લટકતા હોય ને મોટા મોટા કમંડળા જેવા, ઋષિઓને તર્ક કરાવે જાણે આ કમંડળા છે કે શું, એવા મોટા મોટા બોર. ઋષિ મુનિઓ એકવાર બોર જમે 24 કલાક પ્રભુની સાધના કરે. બદ્રિકાશ્રમનું વર્ણન બહુ સરસ સત્સંગી જીવનમાં. બદ્રિકાશ્રમના મુક્તો આકાશ માર્ગે શ્વેતદીપમાં જાય, ક્ષીરસાગરના ઉત્તર કિનારા ઉપર જાય, શ્વેતદીપ ધામ ભગવાનનું. અને એ જ્યારે શ્વેતદીપ ધામમાં જાય ત્યારે શ્વેતદીપ ધામના મુક્તો બદ્રિકાશ્રમમાં આવે. રસ્તામાં મળે તો શ્વેતદીપના મુક્તો વાસુદેવની જય બોલે. અને બદ્રિકાશ્રમના મુક્તો શ્વેતદીપમાં જાય ત્યારે નરનારાયણ દેવની જય. આવો આકાશ માર્ગે ઉદ્ઘોષ કરતા એકબીજા હામાં મળતા હોય છે. જ્યાં રાત્રિનો અંધકાર પ્રવેશ કરી શકતો નથી, જ્યાં કળયુગનો પણ પ્રવેશ નથી, આવો એ બદ્રિકાશ્રમ છે. આ બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ ભારતી મુમુક્ષુ પ્રજાના હિત માટે તપ કરે છે. એ સમયની અંદર આ ભરતખંડમાં એટલો અધર્મ વ્યાપી ગયો, ભયંકર એવો અધર્મ ભરતખંડમાં. સર્વત્ર અધર્મ થઈ ગયો. વર્ણ આશ્રમ ધર્મની મર્યાદાઓ હાવ ભેદાઈ ગઈ. સ્ત્રી અને પુરુષો ગધેડા જેવા ધર્મને અનુસરવા લાગ્યા. અસુરોએ કાળો કેર વર્તાયો. વૈદિક શાસ્ત્રોની અંદર હિંસાઓ ઘાલી દીધી. મધ્ય માસ મૈથુન એનાથી જ મહાકાળીને મહાદેવજી રાજી થાય, આવું ભોળી ધાર્મિક પ્રજાને ગળે ઉતારી દીધું. યજ્ઞમાં ઘેટા બકરાને હોમવાથી મુક્તિ મળે છે, આવું વિધાન ઘાલ્યું અને યજ્ઞોની અંદર ઘેટા બકરા વધેરાવા લાગ્યા. પાપીઓએ કૃષ્ણાવતાર વખતમાં કૃષ્ણ, અર્જુન અને બળદેવ આ ત્રણને હાથે જેટલા ભારતીય લડાઈમાં મર્યાની બધાને મુક્તિ મળી. આ ત્રણ સિવાય બીજાને હાથે જે મર્યા એ બધા વાસનાએ યુક્ત મર્યાની બધા અસુરો પાછા ભરતખંડમાં જન્મ્યા. અને એ અસુરોએ આ ધાર્મિક પ્રજાને અવળે રવાડે ચડાવી દીધી. મધ્યમાસ મૈથુન ઈદ મહાકાળીને મહાદેવને રાજી કરવામાં છે. ભોળી પ્રજા એવું પાપ કરવા લાગી. પરિણામ એ આવ્યું કે ધરતીકંપ થવા લાગ્યા. આકાશની અંદર ઉલ્કાઓ પડવા લાગી. ઠેર ઠેર વીજળીઓ પડવા લાગી. પૃથ્વી પાપને સહન નથી કરી શકતી. અને આવું જ્યારે ભરતખંડમાં પાપ વ્યાપી ગયું અને એ વખતે ઋષિ મુનિઓ બિચારા ત્રાસી ગયા. ઋષિ મુનિઓની ભૂમિમાં ઋષિઓનું હાલે નહીં. કાળો કેર વર્તી ગયો. પાપથી આખી પૃથ્વી ખદબદવા લાગી. હતાશ થયેલા ભારતના ઋષિ મુનિઓ વાલ્મીક, વિશ્વામિત્ર, અસીવ, કર્ણ, કણવા, લોમસ, પરાશર, આવા અસંખ્ય ઋષિઓ બધા ભેગા થયા. ભારત વર્ષની યાત્રામાં નીકળ્યા. ભરતખંડમાંથી હવે કંટાળી ગયા છે. ફરતા ફરતા એ ઋષિ મુનિઓનો વિશાળ સમુદાય હરિદ્વારમાં ગંગા સ્નાન કરીને બદ્રિકાશ્રમ તરફ જા.
બદ્રિકાશ્રમની અંદર ગંગામાં સ્નાન કર્યું છે. એક બુંદ ગંગાનું મુખમાં જતા બ્રહ્મ હત્યા જેવા પાપ બળી જાય, આવું શતાનંદ સ્વામી લખે છે. કાઠિયાવાડમાં પણ કોઈના છેલ્લા દિવસો હોય ને ત્યાં કોને ઘરે ગંગાજળ ગોતી લાવો લ્યો. ચમચી ગંગાજળ સભ્યો બધા એના મોઢામાં મૂકે અને એને મુક્તિ મળે. શાસ્ત્રોનું વિધાન છે. ભગવાનને મુક્તિનો અધિકાર અને એ વીટો પાવર ભગવાને ગંગાને આપ્યો. ભગવાન મુક્તિ આપે અને ગંગાજળ મુખમાં જાય તો ગંગાજળથી મુક્તિ મળે. ઋષિ મુનિઓએ ગંગાજીમાં સ્નાન કર્યું અને પછી બદ્રિકાશ્રમમાં જાય. સવારનો સમય, સૂર્યોદય હજુ થયો છે. નરમુનિ દેવ અને પિતૃકર્મ સમાપ્ત કરી કુટિયાએથી વેદિકાએ આવીને બિરાજમાન થયા છે. વિશાળા બોરડી નીચે ઓટોને ન્યા આવીને નરમુનિ બેઠા. ભગવાન નારાયણને આવવાને હજી થોડી વાર છે. નરમુનિ વેદિકાએ બેઠા, ત્યાં ઋષિઓનો સમુદાય આવ્યો. ત્યાં મરીષ્યાદી મુનિઓને આવેલા જોઈ અને નરમુનિ એકદમ સિંહાસનેથી બેઠા થઈ ગયા. સામે ગયા અને ઋષિઓનું સ્વાગત કર્યું. કહો મુનિ, પધારો પધારો, ધન્ય ધન્ય, આજે મારો આશ્રમ ધન્ય ધન્ય થઈ ગયો. એ મુનિઓ, બહુ જન્મના જેના સુકૃત ઉદય થયા હોય અને તમારા જેવા મુનિનો યોગ થાય છે. આપ તો મહાન મુનિઓ, તમારા પગલે મારો આશ્રમ ધન્ય ધન્ય થયો. હે મુનિઓ, તમે અનુકૂળ વેળાએ આવ્યા. ભગવાનને દર્શન દેવા પધારવાનો, વિશાળા નીચે આવવાનો ટાઈમ હવે થયો છે. લાંબા કાળે તીર્થો ફળે છે, પણ તમારો સમાગમ તો તત્કાળ ફળે છે. નર મુનિએ ઋષિ મુનિઓનો બહુ મહિમા ગાયો છે. આ બધાને સત્સંગી જીવન આપ્યા, વાંચો ને તો મજા આવે. અમારે તામાં હું ઠેકડા મારવાના, થોડું થોડું કહીને આગળ જવાનું. અને પૂરું કરવા જઈએ તો મને લાગે 12 મહિને પૂરું ન થાય, આમ કલાકે કલાકે. સત્સંગી જીવન એટલે બસ સત્સંગીઓનું જીવન જ છે. નર મુનિએ ઋષિ મુનિઓના બહુ વખાણ કર્યા, બહુ મહિમા ગાયો છે. જેને મોક્ષ મળવાનો નજીક આવ્યો હોય ને એને જ મુનિઓ તમારો સમાગમ મળે છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવ. અપાર મહિમા ગાયો. તમારા પગલા પડે ત્યાં તીર્થો ઊભા થા. તમારું દર્શન કરે ને પુણ્ય મળે છે. આમ કહી મુનિઓનો સત્કાર કરીને મુનિઓને વિશાળાની આગળ બધાને સભામાં બેસાડ્યા છે. નર મુનિ વેદિકા ઉપર બેઠા છે. એવામાં દેવ અને પિતૃ કર્મ સમાપ્ત કરી ભગવાન શ્રી નારાયણ વિશાળા તરફ આવે છે. મુનિઓ બધા ઊભા થઈ ગયા છે. કપાળમાં જેણે ઉર્ધ્વપુંડ તિલક કરેલું છે, કેળની ઉપરના ભાગનો શરીર આખો ખુલ્લો છે, નાડીઓ જેની આખી ખુલ્લી દેખાય છે, તપથી જેનું શરીર હાવ ક્રશ થઈ ગયેલું છે. મુનિઓએ નરનારાયણ દેવને દંડવત પ્રણામ કર્યા છે. નારાયણ ભગવાન બહુ રાજી થયા, બહુ રાજી થયા.
મુનિઓ, આજે તમારા દર્શનથી હું ધન્ય થયો છું. આપણે ભગવાનના દર્શનથી ધન્ય થઈએ, પણ ભગવાન એમ કે હું મારા ભક્તના દર્શનથી ધન્ય થાઉં છું. માથામાં પાઘડી, પાઘડીમાં માથું છે. જેવો ભગવાનનો મહિમા છે ને એવો જ ભગવાનના ભક્તનો મહિમા છે. હા, મંદિરમાં જેટલા આવો છો ને બહુ તમારા ભાગ્યોદય છે ને તો જ તમે આવો. નહીં તો રોડ ઉપર કાળા માથાના માનવી કેટલા નીકળે છે. ભલે 5-7 વર્ષના છોકરા આવીને બેઠા હોય, પણ પૂર્વના પુણ્યના પોકારતા છે. ભગવાન જેને ઓળખાય એની જેવો આ દુનિયામાં કોઈ ભાગ્યશાળી નથી. મંદિરમાં આવે એને લોકો એકબીજા ભેટીને મળે. આજે મેં ક્યાંક સાંભળ્યું હતું, કચ્છની અંદર બધા મંદિરોની અંદર કેવો મહિમા. હા, નાયરોબીથી કચ્છના હરિભગત એક જૂના 80 વર્ષના એનો ફોન આવ્યો હતો કે સ્વામી, મેં જોયું છે અંજાર, ભુજ અને માંડવીમાં મંગળામાં નજર કરીએ તો મંદિરમાં ઊભું ક્યાંય માણસ સમાય નહીં, અને એકબીજા હરિભક્તો ભેટીને મળે. શું પ્રેમ અને મહિમાની વાત કરું. 15 મિનિટ વાત કરીને હું તો સાંભળતો જ રહ્યો. અને હું કચ્છમાં જાઉં છું ને અત્યારે જોઉં છું. તમે કચ્છમાં જાઓ ને તો મંગળા આરતીનું દર્શન કરવું, ખ્યાલ આવે હરિભક્તોને એકબીજાનો કેટલો મહિમા છે. એકબીજાનો કોઈ દિવસ ભાંગલો શબ્દ બોલાય નહીં, બહુ મોટું પાપ લાગે. કચ્છમાં જઈને જુઓ તો તમને ખ્યાલ આવે. એટલો અંદરો અંદર એકબીજાનો મહિમા સમજે. એના કપડાં જુઓ તો તમને એમ લાગે કે આને એક જોડી લાવી દઈએ ને તો ભગવાન બહુ રાજી થાય. પણ એને પૂછો ને તો ઘરનું પ્લેન હોતી ને એને હોય લ્યો. એની ખીચડી તમે જુઓ ને તો આ કઢી છે, ખીચડી છે, હરખું લાગે. બોલો, શ્રીખંડ કરતા એ ઢીલી હોય. ઓકે, અને એને ખીચડી ખવડાવો ને એવા રાજી થાય ને વાત પૂછોમાં. લાડવાની જરૂર જ નહીં, અને ખીચડી આપો ને ભારે મજા આવે. અને એમાંય ભુજ મંદિરમાં રસોઈ આપો, બપોરે દાળ ભાતી હોય અને કઢી ખીચડી હોય, 3-4 જાતની મીઠાઈઓ હોય. કારણ કે રોજની 50 તો આજીવન રસોઈઓ હોય. 5 મીઠાઈ રોજ બોલાવે, ફેર શું પડે. શેવડોય મળે, ગાંઠિયાય મળે, સેવ પંક્તિમાં આવે. અમારે સાધુને હરિભક્તો હું ખબર નહીં, બધી જ વસ્તુ પંક્તિમાં આવે. અને ભુજમાં તો છે ને ખીચડી જમવા જેવી. તમે એકવાર એ સાધુની ખીચડી જમ્યા હો તો દાઢે ચોંટી જાય. બોલો, મેં કીધું આ તમે બનાવો જ કેમ? અમે બનાવીએ, અમને નહીં ફાવતું ને આ ખીચડી તો આંગળીઓ સાટી જાય એવી. તો કે અમારા ખીચડી કરે ને અડધી થઈ જાય ને પછી લોટો ભરીને ઘી નાખે, અને પછી એવું હલાવે ને શીરા જેવી થઈ જાય. ઓકે, એકવાર ભુજની ખીચડી ખાવ ને તમે બીજું લ્યો જ નહીં. બોલો, ક્યારેક ભુજ જાવ ને તો આ જોવું તમારે. હા, એટલે થોડું આવું પીરસતો જાઉં છું મસાલા તમને. ભુજના સાધુ, ભુજના હરિભગતના જીવન જુઓ ને, આપણાથી બહુ જુદું પડે, પણ ગુણ ગ્રહણ કરવા જેવું ખરું.
શું ત્યાંના હરિભક્તોને મહિમા ઉભરા. અહીંયા તમે જેટલી ભગવાનની આજ્ઞા પાળો એટલી કચ્છના હરિભક્તો ત્યાં સાધુની આજ્ઞા પાળે. આમ તો હાલ્યો જતો સાધુ એમ કે ના ઉભા રહ્યો તો ત્યાં ઉભા રહે, પછી હાલે જ નહીં લ્યો. ઓલે બિચારે વાતમાં કીધું કાંઈ ઊભા રહેજો, ઓલો ખહે જ નહીં. પછી સાધુએ ઊભા રહેવાનું કીધું ને ઊભું જ રહેવું પડે. મહિમા છે. મહિમા ઉપર તો એ અબજોપતિ થઈ ગયા. આપણે જેના તેના છિદ્રો જોવામાં રહ્યા ને ઘરના ખર્ચાય નીકળતા નથી. અવગુણથી ભૂંડું થાય એવું એકેથી નહીં, અને ગુણથી રૂડું થાય એવું એકેથી રૂડું ન થાય. આ સ્ટેમ્પ ઉપર લખવું હોય ને તો લખી લેજો. આપણા સંપ્રદાયમાં મેદપુરના હરિભગત બેઠા હોય ને ઉશી આંગળી કરો જી. મેદપુરના હરિભક્તોને એના ગુરુએ શીખવાડ્યું, ગમે એવો હરિભગત ખરાબ, ગમે એવો સાધુ ખરાબ, ગમે એવો આચાર્ય ખરાબ, અવગુણ લેવાનું જ નહીં. આપણે આપણી જાતનું જોવાનું, હું કેટલામાં છું. અને મેદપુરના હરિભક્તો આજે મુંબઈમાં કરોડોપતિ છે. મેદપુરના હરિભક્તો જે ધર્માદો કાઢે એટલો આખો સંપ્રદાય કાઢે તો જાડા જાડા હોનાના પતરાથી સૈયદામ હોનાના થઈ જાય એક જ વર્ષમાં. કેવો મહિમા. તમે કોઈને ખરાબ કોને એટલે 4 આંગળી તમારી તરફ ને એક જ બીજા તરફ. એક ગણો ખરાબ હોય ને તો આપણે 3 ગણા ખરાબ હોઈએ. અવગુણ લેવાની ટેવ મટી જાય તો લગભગ જિંદગી આખી 1 વર્ષમાં નવી થઈ જાય. તમારા પ્રારબ્ધ પણ આખા બદલાઈ જાય. કરવો હોય તો અખતરો કરી દેજો. કે સાધુ હરિભગત કે આચાર્યનો કોઈ દી આપણને દિલમાં અવળો ભાવ થવો ન જોઈએ. આટલું શીખાઈ જાય તો આપણે ઘોળીને શિક્ષાપત્રી પી ગયા કહેવાય. ઝીણી ઝીણી વાતમાં જેના તેના છિદ્રો જોઈએ ને એ પછી બહુ પીડા અંતકાળે ભોગવવી પડે. ભગવાન ન આવે ભલે ને પોકાર્યા કરો. હા, જિંદગી કરોડો રૂપિયા નહીં મળે દેતા, અને સ્વામિનારાયણે સહજમાં આપણને આપી છે. તમે વિચાર તો કરો. એક આંગળી કપાઈ જાય 10 કરોડ આપો, કોઈ એવી આંગળી ન કરી દે. અને એ આપણા બાપે આપણને આખું શરીર મફત આપ્યું. એને માટે આપણે શું કર્યું? છાતી ઉપર હાથ મૂકી તમારા આત્માને પૂછી જુઓ. હા તો ઠીક છે, દયાનો સાગર જીવના ગુના જોતા નથી એટલે આપણી રોટલી શેકાય છે. બાકી આ સત્સંગને તમે હું સમજો, આ તો સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. આ સભાને ભાવથી હાથ જોડો ને, તમે ગમે એવા બ્રહ્મ હત્યા જેવા પાપ કર્યા હોય તોય બળી જાય. સ્વામિનારાયણ ભગવાન કહેતા સત્સંગ એ મારું સ્વરૂપ છે. જેટલી દિવ્યતા તમને દેખાશે એટલું તમારું જીવન નિરાળું ને સરસ બનશે. કરોડો યુગ પછી 1000 માણસનો અવતાર છે. કરોડો વર્ષ નહીં, કરોડો યુગો પછી. જો કસર એને મરી ગયા પછી યુગો વયા જશે તોય પછી હાંધો નહીં બે. માટે આ સત્સંગમાં છે ને દિવ્યતા રાખવી. તો કે મારી ટેવ હતી ઘણા એને ઓલ્યો આવો નોલ્યો હું બોલતો, પણ 2 વર્ષથી મહેનત કરું છું. કોઈનો મનમાં અભાવ ન રહેવો જોઈએ. દુશ્મન માટે પણ એક માળા કરવાનું મન થવું જોઈએ. ઘણીક વાર મને એવું થતું, સારું લોકો આપણને ગુરુ માને અને આપણે કોઈને ખરાબ કહીએ, કેટલી મોટી ભૂલ કહેવાય.